તો આ ટાઈપનો કંઈક લેમ્પ છે ને અહીંયા આવે ભાઈ પંખો જમવાનું આપણે ગુવાર બટેટાનું શાક બનાવ્યું છે. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? ફરીથી નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. આપણે સવારમાં મસ્ત નહીં ધોઈને થઈ ગયા છીએ રેડી અને ફેમિલી મસ્ત બધાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. બહાર તો અત્યારે વાગી ગયા છે 10. આપણે 10 વાગે જાગ્યા કમ્પ્લીટ થયા કેમ કે કાલ ભાઈ 1 વાગ્યો હતો. પછી સાંજે હરી કાકાને ઘરે ગયા પીઝા ખાધા 1 વાગે. ઓલા પણ માંડવો જોઈને આવ્યા પછી તો અત્યારે હવે છે ને આપણે ક્યાંય જવાનું છે ને બરોબર જવાનું થાય તો આપણે વ્લોગમાં આગળ લેવું કન્ટિન્યુ. હવે આપણે આવી ગયા છીએ બાના ઘરે ને અહીંયા આપણે છે ને આગલો લેમ્પ નાખવાનો છે ગાડીનો. તો આપણે ભાઈ બનાવે છે ઘણો તો એ લેમ્પ નાખી દઈએ. સુરતથી મગાવ્યો તો વ્હાઇટ લેમ્પ તો આપણે ડિમ્પલ ઉડી ગયો હતો એટલે કીધું લેમ્પ મગાવે એ આવે છે પછી લેમ્પ ફિટ કરી દઈએ. તો આપણે પાછા ઘરે આવી ગયા ખાવી છે પેંડો કારણ કે બનાવે કા પેંડો ને લેમ્પ તમને બતાવું. લેમ્પ આપણે મગાવી લીધો સુરતથી બતાવું તમને. જો આવો લેમ્પ લાવ્યા છે નામ તો આપણને ખબર ન હોય. વ્હાઇટ લેમ્પ છે તો આ ટાઈપનો કંઈક લેમ્પ છે ને અહીંયા આવે ભાઈ પંખો ગરમ થાય એટલે 3 લાઇટ આવે છે. આપણે ગાડીમાં આગળ લગાડી દેવાનો છે. સાંજે કલ્પેશ આવે ને ત્યારે એમાં સાપ પણ લગાવવી પડશે. દિવસે લેમ્પ બંધ કરી દેવાનો એટલે બેટરી ઉતરે નહીં કા. ઘર જો ભાઈ બધા ઓલા તોરણ એવું બધું લગાડી દીધું છે. ફૂલડા આ ઢીંગલીનું બધું દર દિવાળી લગાડ્યું આપણે. પછી દિવાળી પછી સૂર્ય જાય તો પછી પાછું બધું એકલીને મેકી દઈએ. હા એ બધું મેકી દઉં. એ કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી ને તો એ મૂર્તિ થોડીક ફૂટી ગઈ છે તો એ મૂર્તિ આજ નથી જો અહીંયા ખાલી 2 કુંડા છે. અને મમ્મી બનાવે છે અહીંયા જમવાનું. શું બનાવ્યું? રોટલા બનાવ્યા, ગુવાર બટેકાનું શાક બનાવ્યું, ભાખરી બનાવું. હમણાં છે ને બહુ કામ બ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો. હું તો બનાવું જ છું. તું બનાય પણ વિડીયા બનાવવાનો ટાઈમ નથી મળતો. ટાઈમ મળે ને તેથી સિટી વહી તેમ થાય ગામડે જઈને વિડીયા બનાવશું. ગામડે જઈને કામમાં નવરા નથી રહેતા હું વિડીયા બનાવવા બનાવવાના છે. હજી નવરા છે ભાઈ બનાવવાના છે. આજ છે ધોકો અને બે ગયા છીએ જમવા અને ભાઈ બની નાખ્યું છે જમવાનું. આપણે ગુવાર બટેટાનું શાક બનાવ્યું છે. અહીંયા સલાડ છે, સીબડા ડુંગળી અને ભાખરી બનાવી છે. હા ભાઈ એને નકરા બટાટા છે. ચાલો બે ગયા જમવા ને ઉપર આવે હાથ ધોઈ. ચાલો જમી લઈએ હવે. બપોર પડી ગયા ને અત્યારે વાગી જશે 4 તો આવી જશે શેરીમાં બાગડે બેહવા. આ બધી પચ્છા પલટી આ બધા આપણા વિડીયો જોવે છે કે આમ તારા ફેન છે તો આમ હવે મોટે હાથ રાખ્યા છે. હવે વિડીયો નથી થવું. આ તો બધા બેઠા છે. આવી ગયો છું અત્યારે ધાબામાંથી આટો મારવા. તો આપણે ઘણા સમય પછી આવ્યા નથી ધાબામાંથી આટો મારવા તો અત્યારે ધાબામાંથી આટો મારવા આવી ગયો છું. તો ભાઈ આપણા ગામનું લોકેશન તમને બતાવું. ગજબ અત્યારે વાગી ગયા 5. હવે નાસ્તા કરવા બેસી ગયો છું ફળિયામાં અને અહીંયા શેવડો પીડ્યો હતો. શેવડો ખાધો પણ હવાઈ ગયેલો છે અને અહીંયા લગાડે છે ભાઈ ઓલા પતાકડા પગલા લાપસૂપ ને એવું બધું. જો સામે બેઠા રંગોળી દોરવાની છે અહીંયા ક્યાંક. અહીંયા દોરવાની છે હેઠે મારે કઈ આવ્યા બેહવા. જો અમારે છે ને ઘરમાંથી ડ્રોન દેખાય આપણો ભાઈ પણ ઉડાડે છે. જો ભાઈ ઓલિયા દેખાય ને તુસલોની બેઠા છે ધાબામાંથી અને ધાબામાંથી બેઠા છે વિપુલિયા ભાઈ બંને બધા. આપણે અહીંયા ભાઈ ધાબામાંથી પાછા ચડી જાય છે. બોલો ભાઈબંધ ક્યાંનો ડ્રોન ઉડાડે કરે છે તો પછી કીધું જોઈ છે આ બધું આવે છે કે નહીં. અને અહીંયા પપ્પાએ સિરીઝ ચાલુ કરી દીધી તો અત્યાર દીની સિરીઝ ચાલુ કરી દીધી છે પપ્પાએ. તો ભાઈ પડી ગઈ છે હાંજ અને અત્યારે બનાવે છે ભાઈ મેંદાના લોટની પૂરી. કેમ કે પપ્પાને કાલ બપોર પછી જવાનું છે ચોટીલા હાલીને. બેસતા વર્ષના દિવસે માંડવીવાળા બધા જાય છે હાલીને જવાના છે. અને અહીંયા પપ્પા અત્યારે પૂરી તળે છે. કાલ સવારમાં નાસ્તો કરવા. સવારમાં હું બપોરે નાસ્તો લઈ જવાનો હોય કે હે મમ્મી લઈ જવાનું છે પૂરી ત્યાં લઈ જવા હાટું બનાવે છે ભાઈ. જો ને અહીંયા પૂરી તળવાનું ચાલુ થઈ જાય ને હજી ફટાકડા ફોડે આમ જો. તો મિત્રો અત્યારે હવે છે ને આપણે મસ્ત જમી લીધું છે ને હવે રંગોળી દોરવાની છે કેમ કે કાલ પછી થઈ જશે બેસતું વર્ષ એટલે અત્યારે રંગોળી દોરી નાખવી. તો મને મમ્મી બે ફોનમાં જોઈ છે રંગોળી દોરવાની છે. હા એ પહેલાં છે ને હરખું કરવું પડશે થોડુંક આમ લેવલમાં થઈ જાય ને તો રંગોળી સારી થઈ જાય એમ છે. હાવ હાદી ભાઈ આપણને કાંઈ એવા મોટા ડિઝાઇનર નથી કે રંગોળી આવે જેવી તેવી થોડીક આવે બને હે મમ્મી જાય ડાબલા લગાડી દીધા એટલે અહીં છે ને રંગોળી દોરી નાખી અમે. ઇન્સ્ટાગ્રામમાં એક મસ્ત ફોટો મળ્યો છે રંગોળીનો તો ઇન્સ્ટાગ્રામમાં જોઈને સ્ક્રીનશોટ પાડી લીધો છે.
એના પછી હવે ધોતા રંગોળી બનાવવાની છે. તો રંગોળી બનાવવાનું ચાલુ થઈ ગયું છે. સાલિયા મેકીને વાટક્યા મેકીને હો ભાઈ રંગોળી બનાવવાનું છે મમ્મી. 3 બનાવવાનું છે, પછી ફૂલડું, પછી આ 3 ની અંદર પાછું એક નાનું તો ફૂલડું આવશે, પછી 3 ની બાજુ એક એક પાંદડી એવું બધું. હા ભાઈ વજ્યા હતા ને ત્યાં દાડામાં બધા મેક દીધા લાઈનમાં. હવે આ જગ્યું એક હારે બધા જગ્યું વાસે એ કે લાઈનમાં એક પછી એક પછી એક પછી એક. ચાલ ફૂટ્યું એક ફૂટી ગયો એક ચાલુ બાકી રહ્યું. આમાં આમ થાય કે એકાદો પાછું શું ફૂટી ગયો. લ્યો પંપ સકડી ફૂટી ગઈ, પાટો વાળો જયારે એ ફૂટી ગઈ થોડી ઘણી. એ ખાલી વાઈટ હોય હવે એલા પડાડ તો ખરી. જો ભાઈ ફૂટી ગઈ ને તોય ફરી આ લ્યો એક આ બોમ્બ છે જો ખાલી ત્રણ ધડાકા વાળો છે પણ આ તો અડાડ તો ખરી પણ